વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પહેલા વાઇબ્રન્ટ ગુજરાતની 10મી શૃંખલા આગામી તારીખ 10 જાન્યુઆરીથી ગાંધીનગરના આંગણે યોજાશે. આમ તો વર્ષ 2003માં શરૂ થયેલી આ યાત્રા સમયની સાથે વિસ્તૃત બનતી ગઈ છે. આજે વૈશ્વિક રોકાણકારો વાઇબ્રન્ટ ગુજરાત સમિટની રાહ જોતા હોય છે, કારણ કે ગુજરાત રાજ્યમાં રોકાણ કરનારને તેના રોકાણની સામે વળતર મળવાની સંભાવના ખૂબ ઉજ્જવળ રહે છે. તેથી વાઇબ્રન્ટ સમિટને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા માગતા દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શૃંખલા આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી એમ 3 દિવસ દરમિયાન યોજાશે. તારીખ 10મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તેમજ ગ્લોબલ ટ્રેડ શોનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. 10 દિવસીય સમિટમાં વિવિધ ક્ષેત્રો સંદર્ભે સેમિનારો યોજાશે. વાઇબ્રન્ટ સમિટ પૂર્વે રાજ્યભરમાં 10 જેટલા વિવિધ ક્ષેત્રોના પ્રી ઇવેન્ટ કાર્યક્રમો પણ યોજશે. તેમજ આ 10મી વાઇબ્રન્ટ સમિટમાં 25થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે. પહેલાં વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક રોકાણ આવ્યું છે. આ રોકાણની સાથે રાજ્યમાં નવા ઉદ્યોગો સ્થપાયા છે, રોજગારી પ્રાપ્ત થઈ છે અને રાજ્યની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. વાઇબ્રન્ટ સમિટમાં થયેલા કુલ MOU પૈકી 65%થી વધુ રોકાણો અમલમાં આવ્યા છે. છેલ્લી 9 વાઇબ્રન્ટ સમિટમાં થયેલા MOU પૈકી કુલ 55.91 લાખ કરોડના રોકાણ અમલમાં આવ્યા હતા. પહેલાં વર્ષ 2003થી શરૂ થયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MOUની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે રોકાણ વધી રહ્યું છે. આ રોકાણોના કારણે રાજ્યમાં 22.71 લાખ યુવાનોને રોજગારી મળી છે. પહેલાં આ વર્ષે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 વિશે થોડી વિગતો જાણી તો આ વર્ષે 10મી સમિટનો આરંભ 10મી જાન્યુઆરી રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે. તારીખ 11મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રીની વિઝનરી યોજના ગતિશક્તિ યોજના હેઠળ ગુજરાતને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ તેમજ ઇન્વેસ્ટમેન્ટ દૃષ્ટિકોણથી વધુને વધુ લાભ મળે તેની કાર્યરીતિ ઘડાશે. તે ઉપરાંત પ્રોડક્શન લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અંતર્ગત વિવિધ સેક્ટરમાં જાહેર કરાયેલી યોજનાઓ થકી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આગળ ધપાવવા નક્કર કદમ ભરાશે અને દેશમાં પ્રોડક્શન અંગેની તૈયાર કરાયેલી યોજનાઓ અંગે પણ વિશદ ચર્ચા હાથ ધરવામાં આવશે. જ્યારે તારીખ 12મી જાન્યુઆરીએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, વધુને વધુ રોજગારી તેમજ ટેકનોલોજી થકી વેલ્યુ એડિશન થાય તે સહિતના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાશે અને ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટનું સમાપન કરવામાં આવશે. પહેલાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 6 મેટ્રો શહેરો તથા દુબઈ અને અબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થયા. આ રોડ શોમાં મંત્રીમંડળના સદસ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પહેલાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે MOU કરવામાં આવશે. જે MOU પ્રોજેક્ટમાં પરિવર્તિત
પ્રતિષ્ઠિત થાય એવા જ MOU કરવામાં આવશે. આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન કરવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને બેન્કર્સ મીટિંગ પણ કરાઈ છે, જે મહત્વની પુરવાર થશે. MSME ઉદ્યોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે તે માટે તારીખ 10મી જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે.